અમદાવાદની 7th ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા અંગે મંથન થશે। હાઈકોર્ટના નિર્દેશ મુજબ શાળા પ્રશાસન અને શિક્ષણ કચેરી કરશે બેઠક। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવશે। તો પોલીસ સાથે ચર્ચા બાદ જ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા માટે નિર્ણય કરવામાં આવશે। 16 સપ્ટેમ્બરે ભવિષ્યના આયોજન અંગે રિપોર્ટ રજૂ કરાશે। કોર્ટના નિર્દેશ અને શિક્ષણ વિભાગની સૂચના બાદ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે। 25 ઓગસ્ટથી 7th ડે સ્કૂલમાં ચાલી રહ્યું છે ઓનલાઈન શિક્ષણ। ઉલ્લેખનીય છે કે 7th ડે સ્કૂલમાં 10મા ધોરણના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા હત્યા બાદથી જ માહોલ ગરમાયો છે અને તે બાદથી શાળામાં ઓફલાઈન શિક્ષણ હાલ પૂરતું બંધ છે। તો ઓફલાઈન શિક્ષણ માટે ખાસ કરીને ત્યાંની જે સ્થાનિક પરિસ્થિતિ છે એ જોઈને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ છે એની સાથે રહીને એ પ્રકારે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી શકાય। કારણ કે આ બાબતે ત્યાં આગળ અત્યારે આમ જોવા જઈએ તો ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। અત્યારે કોઈ પણ પ્રકારે કોઈ ઘટના બને તો પછી એ બાબતે જવાબદારીના પ્રશ્નો ઉપસ્થિત થાય। પરંતુ નામદાર હાઈકોર્ટે આ બાબતે સરકારશ્રી અને મેનેજમેન્ટ સાથે કોમન મિટિંગ કરી ભવિષ્યમાં આ બાબતે શું પ્લાન છે એ પ્લાન સાથે આગામી દિવસોમાં ઉપસ્થિત રહેવાની સૂચના આપેલી છે, જે અમે રજૂ કરવાના છીએ।